गुड आफ्टरनून। और हम हैं मुन्नार में और मुन्नार यहाँ एंजॉय करेंगे। बहुत कुछ यहाँ हम करने वाले हैं और जो भी हम कुछ करने वाले हैं वो हम इस चैनल में बताएंगे। तो आप सभी से गुजारिश है लाइक करें, सब्सक्राइब करें और अगर अभी भी आपने बेल बटन नहीं दबाया है तो प्लीज़ दबाइए। थैंक यू। और हम आगे बढ़ते हैं और आपको सारी चीज़ें अपडेट करते हैं। नमस्कार मित्रों, गुड मॉर्निंग। केरेला टूરની સિરીઝમાં આજે આપણે આવ્યા છીએ મુન્નાર, જે આપ મારી પાછળ જોઈ રહ્યા છો। આ ડેમમાં એક વોટર બોટિંગ થાય છે તો આપણે એ પણ કરીશું। શું એન્ટ્રી ટિકિટ છે તો જઈએ અંદર અને આપને જણાવું કે અંદરથી કેવું દેખાય છે। આપણા ગ્રુપને જોઈન કરવા અમદાવાદથી આવે છે મારા મિત્ર અકી, જે આપણે રીના દીદીના ભાઈ છે। તો હવે પછીના બ્લોગમાં આપણે અકીભાઈ જોડે આગળનો ટૂર કરીશું। તો આપણે એન્ટ્રી ટિકિટ લઈ લીધી છે અને 7 જણની એન્ટ્રી ટિકિટ પ્લસ પાર્કિંગની ટિકિટ સાથે 4 વ્હીલરની 280 રૂપિયા ચાર્જ लाग्યો છે। 1 વાગે છે અને આપણે ટાઈમ આપ્યો છે 2 વાગ્યા પછીનો, કારણ કે રસ વધારે છે। તો હવે થોડી વાર રહીને અંદર જઈશું અને અંદરનો નજારો આપને બતાવીશ। આ છે ટિકિટની લાઈન અને લોકો હજી આવતા જ રહે છે, ક્રાઉડ વધતો જાય છે અને જોઈએ હજી કેટલી ભીડ થશે। આ મેઇન રસ્તો છે, અહીંયા સીધા આવીને 4 વ્હીલર પાર્ક કરીને અહીંયાથી ટિકિટ લેવાની રહેશે। આ રીતનો ચાર્જ છે। મોટા વ્યક્તિઓ માટે 40 રૂપિયા, બાળકો માટે 20 રૂપિયા, 5 થી 12 વર્ષ માટે 2 વ્હીલર 10 રૂપિયા, 3 વ્હીલર 20 રૂપિયા, 4 વ્હીલર 40, વેન, ટેમ્પો, મિની બસ, હેવી વ્હીકલ अलग अलग प्राइस है। બોટિંગનો ચાર્જ અલગ છે। આ રીતની ટિકિટ આપી દીધી છે। થેન્ક યુ સર। હવે આપણે જઈશું નીચે। તો આપણે જે સ્પીડ બોટ રાઈડ કરવી છે એમાં 5 સીટરનો 1080, નોર્મલ સ્પીડ બોટ 7 સીટરનો છે 1400 અને પોન્ટૂન બોટ છે 20 સીટરની 2000 રૂપિયામાં। પણ આપણે 7 જણ છીએ તો આપણે 1400 વાળી ટિકિટ લઈ લઈશું। ટિકિટ વિન્ડોની બિલકુલ બાજુમાં આ રીતે હાથીના પ્લાસ્ટિકના સ્ટેચ્યુ મૂકેલા છે। દૂરથી તો હાથી જેવા જ લાગે છે। અને મુન્નારની ખાસ ઓળખાણ એની લોકલ ચોકલેટ। મુન્નારની સ્પેશિયલ સ્વીટ એટલે મુન્નારની લોકલ ચોકલેટ, જેમાં અલગ અલગ ફ્લેવરની ચોકલેટો અહીંયા મળતી હોય છે। એ ઘણા ફ્લેવરમાં અવેલેબલ હોય છે। આ ચોકલેટ બહુ સ્વીટ નથી હોતી પણ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને આ હોમમેડ હોય છે, કોઈ ફેક્ટરી મેડ નથી હોતી, જેમાં અલગ અલગ મિક્સ ટાઈપની ચોકલેટો જોવા મળે છે। બધી ચોકલેટોના અલગ અલગ પ્રાઇસ છે, 150, 220। કેરેલાની ફેમસ આઇટમમાં બીજી વાત કરીએ તો કેળાની વેફર, જે યલો કલરની હોય છે અને આ સ્પેશિયલ અહીંયા જે ક્વોલિટી અને ટેસ્ટ જોવા મળે છે બીજે ક્યાંય નથી મળતો। અને આ નારિયેળના તેલમાં ફ્રાય કરવામાં આવે છે। એમાં આપને વિવિધ હોમ ડેકોરની વસ્તુઓ પણ અહીંયા જોવા મળી જશે। એમાં એમનું આ ટ્રેડિશનલ ડાન્સ કથકલી। મુન્નારમાં આવેલી છે એક જગ્યા એલેપે, ત્યાં આ ટાઈપની બોટો ચાલતી હોય છે। ધીસ વન આઈ કેન ટેક ઇટ, ઓકે એન્ડ 3 1। કેરેલાની મેન વસ્તુની વાત કરીએ તો કેરેલાના મરી મસાલા, જેની ક્વોલિટી ભારતમાં કોઈના તોલે ના આવે। એમાં ઘણા ટાઈપના ગરમ મસાલા જે રેગ્યુલર વેજ ડીશ અને નોનવેજ ડીશમાં પણ ઉપયોગ કરતા હોય છે। અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે સૌપ્રથમ કેરેલામાં બિઝનેસ માટે આવ્યા હતા, વેપાર અર્થે, અને એટલા જ માટે ઘણી જગ્યાએ ક્રિશ્ચિયાનિટી હજી પણ કેરેલામાં જોવા મળે છે। ખાસ મારી નજર પડી કે ખાસ આ બોટલ ઉપર, આ બોટલ જોઈને લાગે ઓલ્ડ મંગની રમની બોટલ છે, પણ આ છે રેડ ગ્રેપ્સ, લાલ દ્રાક્ષની જે જ્યુસ આવે એની બોટલો। આ કેરેલામાં જ મેં ખાસ જોઈ, એમાં અલગ અલગ ફ્લેવરમાં અલગ અલગ ફ્રૂટના
જ્યુસ અહીંયા અવેલેબલ છે. આમ તો કેરેલાના વાતાવરણની વાત કરીએ તો શિયાળામાં પણ અહીંયા બફારો જ લાગતો હોય છે અને ગરમીમાં પણ બફારાવાળી જે સિઝન રહે છે. અમદાવાદ ગુજરાત જેટલો તાપ નથી પડતો, તેના કરતાં 7 થી 8 ટેમ્પરેચર ઓછું હોય છે. પણ હાલ આ મુન્નારની અંદર 22 ટેમ્પરેચર છે હાલ, અને આજની ડેટ થઈ 18 તારીખ, 18 મેના રોજ 22 ટેમ્પરેચર છે. એટલે આ એક હિલ સ્ટેશન છે કેરેલાનું. આપણને ટિકિટ મળી ગઈ છે, એક નાનું ફોર્મ ટાઈપ સાઇન કરાયું कि कितना बालक से कितना मोटा है. ये देखिए यहाँ सब मिलके चॉकलेट खा रहे हैं. सब डाइटिंग पे, सब डाइटिंग पे. ये डाइट है, हमें बोलते हैं हम डाइटिंग करेंगे और ये सब डाइटिंग चॉकलेट भर भर के खा रहे हैं. डाइटिंग 1 तारीख थी, 30 तारीख સુધી खाई लीजिए. लेकिन इन्होंने 1 तारीख बोली, लेकिन अभी तक इन्होंने मंथ और ईयर नहीं बताया. वो बाद में डिसाइड करेंगे कि कौन सी 1 तारीख को डाइट चालू करेंगे. આપણી જે ટિકિટ છે એ છે ગેટ નંબર 1ની, અને ગેટ નંબર 1 સામે જ છે. બોટમાં બેસવા માટે થોડી ભીડ છે, પણ એનું વાતાવરણ એટલે લાઇનમાં પણ ઊભા રહેશો તો થાક નહીં લાગે, મંત્ર મુગ્ધ કરી દે એવું વાતાવરણ છે. સામેની બાજુ જે કાશ્મીરનો પહેલગામનો જે વિસ્તાર હતો એવો જ સેમ અહીંયા પણ છે. તો કાશ્મીર જવાનો પ્રોગ્રામ ના થાય, ના ગમતું હોય તો આવી જજો સીધા કેરેલાના મુન્નારમાં. આમ તો દરેક રાજ્યમાં આપણા ગુજરાતની ગાડી ક્યાંક ને ક્યાંક જોવા મળે જ છે, પણ હું આવ્યો છું 4-5 દિવસથી, પણ કોઈ ગુજરાત પાસિંગ અહીંયા ગાડી આ વખતે જોવા નથી મળી. ખબર નહીં કેમ, બાકી તો ગુજરાતી બધી જગ્યાએ ફરતા જ હોય છે. અને એમાં ખાસ મારું ચીજે 18 તો હોય જ ક્યાંક, ગોધીનગર. લાઈફ જેકેટ મારે મરવાનું નથી, હજી જીવવાનું છે, વિડીયો બનાવવાના છે, હજી ઘણું ફરવાનું છે. દેશી ભાષામાં વાત કરીએ તો જેકેટ આવ્યું મેલું દાટ, પણ શું કરીએ હવે, પહેરવું પડે છે, બીજું કોઈ છે નહીં. તો જગ્યા મળી ગઈ છે અને હવે નીકળીશું. આપણા આ ટૂરના હેવી ડ્રાઈવર છે. વોટ ઇઝ યોર નેમ સર? પ્રેમ ભાઈ अपने को घुमाएंगे. आसमां के सारे तारे ला दो ना तुम, सोने की चेन डायमंड रिंग पहना दो ना तुम, स्पॉल में इतना कि मैं एक्शन में हूँ, मसाज में ईगो सारे पर मैं अपने खो. जरा फरारी में घुमाना, ओ जरा अमेरिका दिखाना, ओ मुझे आसान ना बताना, सुन लो मैं रानी हूँ मुझे बताना. ये चाहिए मुझको, वो चाहिए, थोड़ा सा ये भी चाहिए, थोड़ा सा वो भी. ये चाहिए मुझको, वो चाहिए, थोड़ा सा ये भी चाहिए, थोड़ा. जाने क्या चाहिए, जाने क्या चाहिए, क्या क्या चाहिए, सोने की चैन एक डायमंड रिंग और क्या चाहिए, मेरी जान चाहिए और जहाँ चाहिए, ले लेगी क्या तू सब कुछ जवाब चाहिए. दीदी और जैसे स्टालिन और माओ, खर्चे हैं क्या क्या मैं कैसे बताऊं, कैसे जीता हूँ मैं कैसे जताऊं, हालात हैं बुरे मुझे और न सताओ, दिल के टुकड़े जो बिखरे हैं उनको समेटूं या मैं तुम्हें कोई भी खुड़ी सुनाऊं. थक गया हूँ, अबे जाने क्या चाहिए उसको यार. ભાઈ છે પૂરેપૂરા હેવી ડ્રાઈવર, અને ભાઈનું એવું કહેવું છે કે આગળ કિનારા પર હાથી છે, તો આપણને બતાવવા લઈ જશે. ઝરમર વરસાદ થઈ ગયું છે સ્ટાર્ટ. કેરેલામાં ગમે ત્યારે વરસાદ પડે. વાહ, ખરેખર દોસ્તો હાથી તો ઘણા જોયા, પણ આવી રીતે ખુલ્લામાં જંગલી હાથી પહેલી વાર જોયો. ખૂબ સુંદર નજારો જોવા મળ્યો. બોટિંગ બાદ અમે હોટલ ચેકિંગ કરવા જતા રહ્યા, તો આવતા વિડીયોમાં તેનો વ્લોગ બનાવીશ. તો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી.